આરટીઈ એડમિશન 2025 તો મિત્રો આરટીઈ એડમિશન છે તેમાં અલગ અલગ તારીખ જે છે તેમાં ફેરફાર થયેલો છે અને મિત્રો આવક મર્યાદા છે તેમાં પણ વધારો થયેલો છે તેના વિશે ડિટેલમાં માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છે તો આ વિડીયો આપ સંપૂર્ણ જોતા રહેશો તો સૌપ્રથમ તો મિત્રો આપ જોઈ શકો છો આ જે તારીખ છે એટલે સૌપ્રથમ નીચેની સાઈડ જશો તો અહીંયા લખેલું છે આરટીઈ પ્રવેશ પ્રક્રિયા પૂરક જાહેરાત અને સંભવિત કાર્યક્રમ શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ફેરફાર કરવામાં આવેલો છે ત્યારબાદ મિત્રો પ્રવેશ અંતર્ગત આવક મર્યાદામાં સુધારો થઈ અને નવી આવક જે છે તે પણ જે 6 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા બાળકો વાલીશ્રી વેબસાઇટ પરથી 15/4/2025 ને મંગળવાર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે કઈ તારીખ સુધી 15/4/2025 ને મંગળવાર સુધી તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો મિત્રો તેના વિશે વિગતવાર ડિટેલ જોઈએ તો સૌપ્રથમ તો મિત્રો આરટીઈ એક્ટ 2009 અન્વયે શૈક્ષણિક વર્ષ 2025-26 ના નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ 1 માં પ્રવેશની પૂરક જાહેરાત જે છે તે આપવામાં આવેલી છે મિત્રો આગળની જે છેલ્લે લાસ્ટમાં 16/3/2025 કરવામાં આવી હતી પણ થોડો ફેરફાર કરી મિત્રો અગાઉની જે કેટેગરી ક્રમાંક જોઈ શકાય છે 8 નંબર જે માતા પિતાને એકમાત્ર સંતાન હોય અને તે સંતાન માત્ર દીકરી હોય તેવી દીકરી તથા 9 નંબરની જે જાહેરાત ક્રમાંક છે જે પોઈન્ટ નંબર છે કે રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો 11 નંબર એટલે કે SC/ST કેટેગરીના બાળકો 12 નંબર SC/BC કેટેગરીના બાળકો 13 નંબર જનરલ કેટેગરીના બાળકો માટે ઓનલાઈન અરજી કરવા માટે ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000 આવક મર્યાદા હતી જે 13/3/2025 ના પત્રથી મળેલી મંજૂરી અન્વયે ગ્રામ્ય અને શહેરી વિસ્તાર બંને માટે 6 લાખ કરવામાં આવેલી છે એટલે કે 6 લાખ તમારી વાર્ષિક આવક હોય તો પણ તમે આરટી ની અંદર ફોર્મ ભરી શકો છો મિત્રો ફોર્મ ભરવા માટે જે તારીખ છે 15/4/2025 ને મંગળવાર સુધી ઓનલાઈન જે આરટી ની સાઇટ છે તેના પરથી કરી શકાશે જે સાઇટ છે rte.orpgujarat.com જે સાઇટ છે તેના પરથી કરી શકાશે ત્યારબાદ મિત્રો આપણે જોઈએ તો આગળ જે અલગ અલગ કાર્યક્રમ છે શૈક્ષણિક વર્ષ 2025-26 આરટી એક્ટ 2009 અન્વયે જે પ્રવેશ માટેની સંભવિત જે કાર્યક્રમ છે તે આપ જોઈ શકો છો મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવા માટે આપવાના થતા દિવસો તેમાં 28/2/2025 થી ચાલુ થયું છે અને 15/4/2025 એટલે કે ટોટલ 47 દિવસ સુધી તમે આરટી માં ફોર્મ ભરી શકો છો ત્યારબાદ જોઈએ તો જિલ્લા કક્ષાએથી ઓનલાઈન ફોર્મની ચકાસણી કરી તેને એપ્રુવલ કરવાનો અથવા તો રિજેક્ટ કરવાનો સમયગાળો 28/2/2025 થી લઈ અને 16/4/2025 એટલે કે 48 દિવસ સુધીનો સમયગાળો રહેશે માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓમાં ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારોને પુનઃ તક આપવા માટેનો સમયગાળો 21/4 કઈ તારીખથી 21/4/2025 થી લઈ અને 23/4/2025 એટલે ટોટલ 3 દિવસ સુધી આપવામાં આવશે ત્યારબાદ માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓ પૈકી પુનઃ ડોક્યુમેન્ટ અપલોડ થયેલા ઓનલાઈન ફોર્મ જિલ્લા કક્ષાએથી ચકાસણી માટેનો સમયગાળો 21/4 થી લઈ અને 24/4/2025 સુધી એટલે કે દિવસ 4 માટે સમયગાળો આપવામાં આવશે ત્યારબાદ જોઈ શકાય છે પ્રવેશ પ્રક્રિયાના પ્રથમ રાઉન્ડ જાહેર કરવાની તારીખ એટલે કે 28/4/2025 એટલે મિત્રો 28/4/2025 ના રોજ પહેલા રાઉન્ડનું રિઝલ્ટ આવશે એટલે કે તમને કઈ જગ્યાએ એડમિશન મળે છે તે તમે 28/4/2025 ના રોજ આરટી ની ઓફિશિયલ સાઇટ છે તેના પરથી ચેક કરી શકાય છે ઓકે મિત્રો તમને આશા છે કે આપનો વિડીયો પસંદ આવ્યો છે વિડીયો લાઈક કરી આપણા મિત્રો સાથે ફેસબુક વોટ્સએપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો થેન્ક્સ ટુ વિડીયો હેવ અ નાઇસ ડે